અક્ષય કુમારની 21 દિનમાં પૈસા ડબલવાળી સ્કીમ યાદ છે તમને? આવું જ કંઈક વેનેઝુએલાના માર્કેટમાં બન્યું છે. વેનેઝુએલા સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ આઈબીસી તેણે એક જ દિવસમાં 50%ના રિટર્ન આપ્યા છે. સાથે જ જ્યારથી તેમના પ્રેસિડેન્ટ નિકોલસ મદુરો ડોનાલ્ડ ટ્રમ્પના કબજામાં છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા 3 થી 4 દિવસમાં સ્ટોક એક્સચેન્જે 74%ના રિટર્ન આપ્યા છે. વાર્તા અહીંયા પૂરી નથી થતી. 23 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં, જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ નિકોલસ મદુરોની પાછળ પડ્યા હતા, પ્રેશર કરતા હતા તેમને, ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ એક્સચેન્જ જે છે તે 148% જેટલો ઉછળી ચૂક્યો છે. સાથે જ આનું એક મુખ્ય કારણ છે કે ત્યાં જે લિક્વિડિટી છે તે ખૂબ જ ઓછી છે. મોટાભાગનું શેર માર્કેટનું રોકાણ ત્યાંની લોકલ બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને સાથે જ જે ત્યાંના વેલ્ધી ઇન્વેસ્ટર્સ છે તેમની પાસે જ છે. એટલે કે રોકાણ જે છે તે ખૂબ જ સીમિત છે. હવે જ્યારે નિકોલસ મદુરો અમેરિકામાં છે ત્યારે ક્યાંક ને ક્યાંક માર્કેટને અને ઇન્વેસ્ટર્સને એવું લાગે છે કે વેનેઝુએલા પર જે સેન્કશન્સ છે તે ઓછા થઈ શકે છે, જેને કારણે જે દેશ છે તેનો ઇકોનોમિક ગ્રોથ ખૂબ જ ઝડપથી થઈ શકે છે. તેનું જે ઓઇલ છે તે વધારે પડતું એક્સપોર્ટ પણ થઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ જે ઇકોનોમિક ગ્રોથવાળી સ્ટોરી છે તેને પગલે આટલો એક ખૂબ જ ટૂંકા ગાળામાં 150%નું જે રિટર્ન છે તે વેનેઝુએલાના સ્ટોક એક્સચેન્જે આપ્યું છે. તમે આના પર શું કહેશો? અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો CNBC બજાર.